કહેવાય છે ને કે દરેક ઘરમાં માં રહે છે, પરંતુ ક્યારેક એ જ ઘરમાં એક માં કેદી બની જાય છે. હાસ્યની જગ્યાએ શાંતિ બોલે છે અને દુઆઓની જગ્યાએ આરોપો લાગે છે. કોણે છીનવી લીધી એક માની ખુશી? કોણ હતું જેણે પોતાના જાતે ઘરનો પ્રકાશ ઓલવી નાખ્યો? મિત્રો, આખી વાર્તા જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અમદાવાદ કાલુપુર સ્ટેશન ઉપર ટ્રેન ધીરે ધીરે ઊભી રહી. ડબ્બાના દરવાજે ઊભેલા સવિતાબેને થાકેલા ડગલે પ્લેટફોર્મ પર પગ મૂક્યો. હાથમાં એક જૂની પેટી, માથા ઉપર ઓઢણી અને આંખોમાં એક ઝાંખી ચમક. જાણે કોઈ અધૂરું સપનું લઈને તે શહેરમાં આવ્યા હોય. તેમના મનમાં બસ એક જ ખુશી હતી, હવે મારા દીકરા ભાવેશ સાથે રહીશ, પૌત્રનું હાસ્ય સાંભળીશ અને દિવસો ફરીથી રોશનીથી ભરાઈ જશે. સામે ભાવેશ ઊભો હતો, સૂટ બૂટમાં, હાથમાં મોબાઈલ, પણ નજર કોઈ કોલમાં વ્યસ્ત. અરે ભાવેશ બેટા, સવિતાબેને હસીને બૂમ પાડી. ભાવેશે માથું ઊંચું કર્યું અને હળવું સ્મિત આપ્યું. અરે મમ્મી, આવો ને. ગાડી પેલી બાજુ ઊભી છે. તેના અવાજમાં ઓળખાણ હતી, પણ એ હૂફ નહોતી જે એક દરેક દીકરાના ખોળામાં મળે છે. રસ્તામાં સવિતાબેન શહેરના ઊંચા ઊંચા મકાનો અને ચમકતી દુકાનો જોતા રહ્યા. અમદાવાદ શહેર કેટલું બદલાઈ ગયું છે. જ્યારે હું ગઈ હતી ત્યારે આ રસ્તાઓ કાચા હતા. તેમણે ધીમેથી કહ્યું. ભાવેશે બસ હું કર્યું. મોબાઈલ ઉપર મેસેજ ટાઈપ કરતા તેના હાથ અટક્યા નહીં. ઘરે પહોંચ્યા તો સામે વહુ નેહા ઊભી હતી, સ્ટાઇલિશ સલવાર સૂટમાં, હાથમાં ફોન. અરે માજી નમસ્તે કહેતા તેણે એક ઔપચારિક સ્મિત આપ્યું. સવિતાબેને તરત આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો. સદા સુખી રહો દીકરી. નેહાએ માથું નમાવ્યું, પણ ચહેરા ઉપર ન તો કોઈ ભાવ હતો અને ન તો કોઈ પોતાપણું. થોડીવાર પછી તેમને એક નાના રૂમમાં લઈ જવામાં આવ્યા, ઘરની પાછળની તરફ, જ્યાં પહેલેથી જ થોડો જૂનો સામાન રાખ્યો હતો. માજી, આ રૂમ તમારા માટે સાફ કરાવી દીધો છે, બાકી આગળ બાળકીનો સ્ટડી રૂમ છે, નેહા બોલી. સવિતાબેન હસ્યા. કોઈ વાંધો નહીં દીકરી, મને તો બસ એક ખૂણો જોઈતો હતો. રૂમની દિવાલો ઉપર થોડી ભેજ હતી, પણ તેમના મનમાં આશા હતી. તેમણે ભગવાનનો ફોટો ટાંગ્યો, બિસ્તર ઉપર પોતાની જૂની ચાદર પાથરી અને ધીમેથી કહ્યું, હવે તો દિવસો સારા થશે. દીકરો સાથે છે, ઘર છે, હવે બીજું શું જોઈએ? સાંજે બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા. સવિતાબેન પર ખુરશીને ખેંચીને પાસે બેસવા લાગ્યા. નેહાએ તરત કહ્યું, માજી તમે ચાહો તો પહેલાં જમી લો, બાળકોની ઓનલાઈન ક્લાસ છે. અરે ના દીકરી, સાથે જ જમી લઈશું. પણ બાળકોએ હેડફોન લગાવીને માથું હલાવી દીધું. ભાવેશ કોઈ ઈમેલમાં વ્યસ્ત હતો. સવિતાબેને થાળીમાં રોટલી તોડી, પણ રોટલીનો કોળિયો ગળેથી નીચે ન ઉતર્યો. રાત્રે તે રૂમની બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. શહેરની રોશનીઓ ટમટમી રહી હતી, પણ તેમની અંદર અંધકાર વધી રહ્યો હતો. ત્યારે જ કામવાળી બાઈ મીરા અંદર આવી. અરે માયજી, કંઈ જોઈએ છે? પાણી કે દવા? અરે ના દીકરી, તું બેસને જરા. ગામમાં લોકો પ્રેમથી વાત કરે છે, અહીં બધા અંગ્રેજીમાં બોલે છે, મને કાંઈ સમજાતું નથી. મીરા હસી. તમે છો એટલે ઘરમાં થોડી જીવંતતા છે માયજી, બાકી બધા તો ચૂપચાપ મોબાઈલમાં જ લાગેલા હોય છે. તે રાત્રે સવિતાબેન મોડે સુધી જાગતા રહ્યા. જૂની યાદોમાં ખોવાયેલા એ વડના ઝાડ નીચે બેસીને દીકરા ભાવેશનું સ્કૂલેથી પાછા આવવું જોવું, તેના માટે ગોળ રોટલી રાખવી અને રોજ સાંજે તેનું હાસ્ય સાંભળવું. આજે એ જ દીકરો બે શબ્દો પણ મનથી બોલી શકતો નહોતો. સવારે ઉઠ્યા તો વહુનો અવાજ સંભળાયો. માજી, તમે ચા બનાવી દેશો? હું ઝૂમ મિટિંગમાં જાઉં છું. અરે હા દીકરી, બનાવી દઈશ, સવિતાબેન બોલ્યા અને રસોડામાં ગયા. હાથ ધ્રુજતા હતા, પણ મનમાં એક સંતોષ હતો, કદાચ ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. તેમણે ટ્રેમાં ચા રાખીને નેહાના રૂમમાં આપી. નેહાએ જોયા વગર જ કહ્યું, થેન્ક યુ માજી. સવિતાબેન ચૂપચાપ પાછા આવ્યા. રૂમમાં આવીને તેમણે ભાવેશનું બાળપણનું આલ્બમ કાઢ્યું. ફોટા ઉપર આંગળીઓ ફેરવતા બોલ્યા, જો બેટા, તું જ્યારે રડતો હતો ને, ત્યારે હું આખી રાત તારા માથા ઉપર હાથ રાખીને બેસતી હતી. આજે તું એટલો મોટો થઈ ગયો કે તારી માની એકલતા તને દેખાતી નથી. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ હોઠ ઉપર સ્મિત હતું. હજી તો થોડા દિવસ જ થયા છે, ધીરે ધીરે દીકરો સમજશે. બહાર બાળકોનું હાસ્ય ગુંજતું હતું, પણ તેમના રૂમમાં બસ સન્નાટો હતો. શહેરના એ ઘરમાં દરેક વસ્તુ હતી, નવી ફર્નિચર, પડદા, ટીવી, પણ એ ઘરમાં એક વસ્તુ જૂની રહી ગઈ હતી. એ હતું માનું દિલ. સવારનો તડકો બારીમાંથી છણાઈને રૂમમાં ફેલાયો હતો. સવિતાબેને ધીરે ધીરે આંખો ખોલી. દિવાલ પરની ઘડિયાળનો કાંટો જાણે તેમના મનની જેમ થંભી ગયો હતો.
દિવસો વીતતા હતા પણ જિંદગી ત્યાંની ત્યાં જ હતી. રસોડામાંથી વાસણોનો અવાજ અને નેહાનો ઊંચો અવાજ ગુંજી રહ્યો હતો. માજી, દૂધ ઉકાળીને રાખી દેજો, મારે બાળકોનો નાસ્તો બનાવવો છે. હા દીકરી, સવિતાબેન બોલ્યા અને સાડીનો છેડો માથા પર સરખો કર્યો. તેઓ રસોડામાં પહોંચ્યા તો જોયું કે નેહા મોબાઈલ કાન ઉપર લગાવીને કોઈને કહી રહી હતી. હા મમ્મી, એ જ જૂની આદતો છે, બધા કામમાં દખલ કરે છે. બસ હવે હું જોઉં છું કેટલા દિવસ અહીંયા ટકે છે. સવિતાબેનના હાથ થંભી ગયા. ઉકળતા દૂધની વરાળથી તેમની આંખો ભીની થઈ ગઈ, પણ તેમણે કાંઈ ના કહ્યું. બસ ધીરેથી ગેસ ધીમો કરી દીધો. દિવસો વીતતા ગયા. ભાવેશ ઓફિસના કામમાં વ્યસ્ત રહેતો, બાળકો સ્કૂલ અને મોબાઈલમાં. સવિતાબેનનો રૂમ હવે સાચે જ ઘરના બાકીના હિસ્સાથી અલગ પડી ગયો હતો. ક્યારેક તે ટીવી ચલાવતા તો નેહા કહી દેતી, અરે માજી, વોલ્યુમ થોડું ઓછું કરો ને, બાળકોને ડિસ્ટર્બ થાય છે. અને જ્યારે તે બારી ખોલતા તો અવાજ આવતો, મચ્છર આવશે, દરવાજો બંધ રાખો. ધીરે ધીરે દિવાલો બોલવા લાગી. દરેક ખૂણો કહેવા લાગ્યો કે અહીંયા તમારા માટે જગ્યા તો છે, પણ પોતાનાપણું નથી. એક દિવસ બપોરે મીરા આવી. માયજી કેમ છો? આજે ચહેરા ઉપર થાક દેખાય છે. થાક નથી દીકરી, બસ યાદ આવી ગઈ એ દિવસોની જ્યારે હું પોતે ઘર ચલાવતી હતી. સવિતાબેને હસવાનો પ્રયત્ન કર્યો. દીકરો ભાવેશ બાળપણમાં કેટલો હસમુખો હતો ખબર છે? એકવાર તાવમાં આખી રાત હું તેના માથા ઉપર પાણીના પોતા મૂકતી રહી. સવારે જ્યારે તે ઠીક થયો ત્યારે બોલ્યો, મમ્મી તમે સૌથી બહાદુર માં છો. કહેતા કહેતા તેમનું ગળું ભરાઈ આવ્યું. મીરાએ ધીમેથી કહ્યું, માયજી, દીકરો મોટો થઈ જાય છે, પણ માનું દિલ ઉંમરથી ક્યારેય મોટું થતું નથી. સવિતાબેને તેની તરફ જોયું. એ આંખોમાં એ જ કરુણા હતી જે હવે આ ઘરમાં ક્યાંય બચી નહોતી. સાંજે ભાવેશ ઓફિસેથી પાછો આવ્યો. સવિતાબેને હિંમત ભેગી કરીને કહ્યું, બેટા, તારા માટે બટાકાના પરોઠા બનાવ્યા હતા, બાળપણમાં તને બહુ ભાવતા હતા ને. ભાવેશે ફાઇલોનો ઢગલો ટેબલ ઉપર રાખતા કહ્યું, મમ્મી આજે નહીં, બહુ થાકી ગયો છું, નેહા કંઈક ઓર્ડર કરી લેશે. ઠીક છે બેટા, તેમણે કહ્યું અને પાછા વળી ગયા. જેવા જ તે રૂમમાં પહોંચ્યા તો આલ્બમ ઉઠાવી લીધું. ભાવેશની બાળપણની હસતી તસવીર જોઈને ફફડ્યા. કેટલો જલ્દી મોટો થઈ ગયો હતો અને હું કદાચ એ જગ્યાએ ઊભી રહી ગઈ. બીજી સવારે નેહા રસોડામાં કોઈની સાથે ફોન ઉપર ઝઘડી રહી હતી. મમ્મી, મેં કહ્યું હતું ને કે એમની સાથે રહેવું મુશ્કેલ છે, દરેક વાતમાં દખલ કરે છે. હવે તો બાળકો પણ કહેવા લાગ્યા છે કે દાદીના રૂમમાં વિચિત્ર ગંધ આવે છે. સવિતાબેને આ બધું દરવાજા પાછળથી સાંભળી લીધું. તેમનું દિલ જાણે કોઈએ નીચોવી નાખ્યું. તે રૂમમાં પાછા ફર્યા અને જૂની પેટીમાંથી પોતાના ગામની માટીથી ભરેલી નાની શીશી કાઢી. ધીમેથી બોલ્યા, ઓછામાં ઓછી આ માટી તો હજી પણ મને પોતાની સમજે છે. સાંજે જ્યારે ભાવેશ ઓફિસેથી આવ્યો ત્યારે સવિતાબેન વરંડામાં બેઠા હતા. તેમણે હસીને કહ્યું, બેટા, તું બહુ કામ કરે છે, થોડી વાર મારી પાસે બેસ ને. ભાવેશે ઘડિયાળ જોઈ. મમ્મી, 9 વાગે મીટિંગ છે, પછી બેસશું. ઠીક છે બેટા, મીટિંગ પૂરી થાય એટલે આવજે, હું ચા બનાવી દઈશ. તેમણે કહ્યું પણ તે સાંભળી પણ શક્યો નહીં. ઘરની લાઇટો ચાલુ રહી, ટીવી ચાલતું રહ્યું, પણ પેલા નાના રૂમની બારીમાંથી બસ અંધકાર ડોકાઈ રહ્યો હતો. સવિતાબેને તકિયા નીચે ભાવેશની તસવીર રાખી અને પોતાની જાતને કહ્યું, માને કદાચ હવે ફક્ત તસવીરોમાં જગ્યા મળે છે, જિંદગીમાં નહીં. બીજા દિવસે મીરા વહેલી આવી. તેના હાથમાં જૂનું છાપું હતું. અરે માજી, મારા દીકરાની તબિયત બહુ ખરાબ છે, ડૉક્ટરે ટેસ્ટ માટે પૈસા માંગ્યા છે. સવિતાબેને તરત જ પોતાની વીંટી ઉતારી. આ લે દીકરી, આ રાખી લે, જ્યારે તારા દીકરાનું સ્મિત પાછું આવે ને ત્યારે સમજે કે હું પણ હસી રહી છું. મીરા રડી પડી. અરે ના માજી, હું કેવી રીતે લઈ શકું? અરે તું લઈ લે, તારા આંસુ મારી પૂજાની આરતી છે. સવિતાબેને ધીમેથી કહ્યું. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. નેહા બાલ્કનીમાંથી બૂમો પાડી, માજી, તમારા રૂમની બારી બંધ કરી દેજો, નહીતર ફ્લોર ભીનો થઈ જશે. સવિતાબેને બારી બંધ કરી પણ આંસુ રોકી શક્યા નહીં. દિવાલો ઉપર ટપકતા પાણીના નિશાન હવે તેમના મનના જખમો જેવા લાગતા હતા, જેમને કોઈ જોતું નથી પણ જે રોજ ફેલાતા જ જાય છે ને. સવારનો સમય હતો. નેહા કબાટ સામે ઊભી હતી, હાથમાં ફાઇલો અને દાગીનાનો ડબ્બો. અચાનક તેણે ગભરાઈને બૂમ પાડી, ભાવેશ, અરે ભાવેશ, જરા જલ્દી આવો. ભાવેશ રૂમમાં આવ્યો. અરે શું થયું નેહા?
નેહા બોલી, કાલે જ મેં બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને કબાટમાં રાખ્યા હતા. હવે તે મળી નથી રહ્યા, ક્યાંય દેખાતા નથી. ભાવેશે માથું પકડ્યું, કદાચ ક્યાંક બીજે મૂકી દીધા હશે. અરે ના ભાવેશ, મને બરાબર યાદ છે. કાલે બપોરે અહીંયા જ રાખ્યા હતા. હવે તો સાફ દેખાય છે કે કોઈએ ઉઠાવ્યા છે. તેના શબ્દોમાં શંકા હતી ને એ શંકા બહુ ખતરનાક દિશામાં જઈ રહી હતી. થોડી જ વારમાં બંને આખો રૂમ તપાસી નાખ્યો પણ પૈસા મળ્યા નહીં. નેહાની નજર અચાનક સવિતાબેનના રૂમ તરફ ગઈ. તે બોલી, ઘરમાં બીજું કોઈ છે પણ કોણ? ભાવેશે ચૂપ રહીને તેની તરફ જોયું. તે જાણતો હતો કે નેહા શું કહેવા માંગે છે, પણ કહેવાની હિંમત કરી શકતો નહોતો. સવિતાબેન પોતાના રૂમમાં ભગવાન સામે દીવો કરી રહ્યા હતા. પાછળથી નેહા અને ભાવેશ અંદર આવ્યા. અરે મમ્મી, ભાવેશનો અવાજ ભારે હતો. અરે હા બોલ બેટા, કંઈ થયું કે શું? નેહા વચ્ચે જ બોલી પડી, મમ્મી, કબાટમાંથી 1 લાખ રૂપિયા ગાયબ છે. કોઈએ મૂકેલા પૈસા કાઢી લીધા છે. તમે તો આખો દિવસ ઘરમાં એકલા રહો છો. સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. અરે દીકરી, આ તું શું કહી રહી છે? હું તો ક્યારેય તારી વસ્તુઓ પાછે પણ નથી જાતી. ભાવેશે ધીમેથી કહ્યું, મમ્મી, તમારા ઉપર કોઈ આરોપ નથી લગાવતા, બસ પૂછીએ છીએ. તમે કાંઈ જોયું? અરે ના બેટા, મેં તો કાંઈ પણ નથી જોયું, તેમણે ગભરાતા કહ્યું. ન્યાયે તડપતા કહ્યું, જો ચોરી નથી કરી તો ડર શેનો? જરા તમારી પેટી તો જોઈ લઉં. અરે વહુ, આ શું કરી રહી છે તું? મારી પેટી, આમાં તો બસ મારા જૂના કપડાં, ભગવાનનો ફોટો અને ભાવેશની બાળપણની તસવીરો છે. પણ નેહાએ પરવાનગી વગર જ પેટી ખોલી નાખી તો સવિતાબેન હબક થઈ ગયા. વહુ, એવું ના કર, ભગવાનના નામે રહેવા દે. પરંતુ નેહાએ ઝટકા સાથે કપડાં હટાવ્યા અને તેને અચાનક નોટોની 2 થપ્પીઓ જમીન ઉપર પડેલી દેખાઈ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ભાવેશની આંખો પોડી થઈ ગઈ. નેહાએ કટાક્ષમાં કહ્યું, જોયું ભાવેશ, હવે બીજો શું પુરાવો જોઈએ? આ છે તમારી દેવી સમાન મમ્મી. સવિતાબેન ધ્રુજતા અવાજે બોલ્યા, ના બેટા, આ નોટો હું નથી લાવી. મારાથી ભૂલ પણ થઈ હોય તો તું એકવાર મારી આંખોમાં જો. શું હું તારા ઘરની ઇજ્જત લૂંટી લઈશ? ભાવેશે કાંઈ ના કહ્યું, બસ માથું ઝુકાવી લીધું અને ધીમેથી બોલ્યો, મમ્મી, મને હવે કાંઈ સમજાતું નથી. સમજવાની જરૂર નથી. નેહા બોલી, હવે સ્પષ્ટ છે કે ઘરમાં ચોરી કોણે કરી. સવિતાબેનનું દિલ જાણે કોઈએ નીચોવી નાખ્યું હતું. તેમણે પેટીમાંથી ભાવેશની બાળપણની તસવીર ઉઠાવી અને પોતાની છાતીએ લગાવી દીધી અને રડવા લાગ્યા. જે બાળક માટે મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, આજે એ જ મારી પાસે પુરાવા માંગે છે. તેમનો અવાજ કાંપી રહ્યો હતો. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પરંતુ ભાવેશ હજી પણ ચૂપ હતો. થોડીવાર પછી મીરા કામ ઉપર આવી. દરવાજે પહોંચતા જ નેહાએ બૂમ પાડી, હવે તું અહીંયા શું કામ આવી છે? તારા કારણે જ ઘરમાં ચોરી થઈ છે. તું જ તારી માજીને આ બધું શીખવતી હતી ને? મીરા સ્તબ્ધ થઈ ગઈ. અરે ના મેમ સાહેબ, હું ગરીબ છું પણ ચોર નથી. ચોરી નથી કરી તો તારા કહેવા ઉપર મમ્મીએ તને પૈસા કેમ આપ્યા? માજીએ તો, નેહાએ તેની વાત કાપી નાખી. બસ નીકળી જા અહીંયાથી, હમણાં ને હમણાં જ નીકળ. મીરા રડતી રડતી દરવાજાની બહાર નીકળી ગઈ. સવિતાબેને પાછળથી અવાજ આપ્યો, મીરા રોકાઈ જા દીકરી. પણ તેમનો અવાજ હવે કોઈને સંભળાતો નહોતો. રાતનો સન્નાટો આખા ઘરમાં જ છવાઈ ગયો. સવિતાબેન પલંગ ઉપર બેઠા હતા. આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેમનું મન વારંવાર કહી રહ્યું હતું, મારે જવું પડશે. આ ઘરમાં હવે મારું કોઈ નથી. બહાર હોલમાં ભાવેશ અને નેહા ધીમે ધીમે વાત કરી રહ્યા હતા. આ આપણી ઇજ્જતનો સવાલ છે ભાવેશ, નેહા બોલી. હવે તારે નિર્ણય લેવો પડશે. કાં તો તેમને ગામ મોકલો અથવા વૃદ્ધાશ્રમમાં. ભાવેશ ચૂપ હતો. તેણે બસ એટલું જ કહ્યું, નેહા, એ મારી માં છે અને હું તમારી પત્ની છું. નેહાએ તીખા સ્વરમાં કહ્યું, હવે એક જ છત નીચે અમે બંને નહીં રહી શકીએ? સવિતાબેને આ બધું પોતાના રૂમમાંથી સાંભળી લીધું. તેમણે ભગવાનની મૂર્તિ સામે જઈને દીવો ઓલવી નાખ્યો. હવે આ ઘરની રોશની પણ મારા માટે ઓલવાઈ ગઈ છે, તેમણે ધીમેથી કહ્યું. આખી રાત તે જાગતા રહ્યા. સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તેમના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર બસ સન્નાટો ફેલાયેલો હતો. દિવાલ ઉપર ટાંગેલી ભાવેશની તસવીરને તે ઘણીવાર સુધી જોતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, હવે તું મને ક્યાંય પણ મોકલી દે બેટા. હું તો હવે ક્યાંયની જઈ ચૂકી છું. સવારની ઠંડી હવા બારીમાંથી અંદર આવી રહી હતી. સવિતાબેને ચાનો પ્યાલો હાથમાં પકડ્યો હતો, પણ ચા ઠંડી થઈ ગઈ હતી. તેમની આંખો સૂજી ગઈ હતી. બહાર હોલમાં વહુ નેહા બાળકોના ટિફિન પેક કરી રહી હતી અને ભાવેશ ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો.
ઘરમાં બધું સામાન્ય દેખાતું હતું, પણ એ સામાન્યતાની અંદર કંઈક બહુ ઊંડું તૂટી ગયું હતું. ભાવેશે બેગ ઉઠાવી અને ધીમા અવાજે કહ્યું, મમ્મી, ધ્યાન રાખજો તમારું. સવિતાબેને સ્મિત આપ્યું, હા બેટા, તું તારું ધ્યાન રાખજે, બહુ કામ કરે છે, જાણે કંઈ થઈ ન જાય. પણ તેમના શબ્દો પાછળ એક ધ્રુજારી હતી, જે ફક્ત માં જ અનુભવી શકતી હતી. તે દિવસે ભાવેશ મોડી રાત્રે આવ્યો. નેહા લિવિંગ રૂમમાં બેઠી હતી. ભાવેશ, હવે આ વધારે નહીં ચાલે, તમારી માએ આ ઘર છોડવું જ પડશે. ભાવેશે અકળાઈને કહ્યું, નેહા, દર વખતે તું આ વાત કેમ ઉખેડે છે? કારણ કે હવે બાળકો પણ પૂછવા લાગ્યા છે કે દાદી ચોરી કેમ કરે છે. શું તમે તેને જૂઠું કહેશો? સ્કૂલમાં લોકો વાતો સંભળાવે છે. ભાવેશ ખામોશ હતો. તે દિવાલ ઉપર ટાંગેલી પોતાની અને માની જૂની ફોટો જોઈ રહ્યો હતો. નેહા બોલી, મેં વૃદ્ધાશ્રમની માહિતી કાઢી લીધી છે. નિરામય વૃદ્ધાલય બહુ ચોખ્ખું છે. બધા લોકો પોતાના માતા પિતાને ત્યાં જ છોડે છે. ત્યાં દેખરેખ સારી થાય છે. એ મારી માં છે, કાંઈ જૂનો સામાન નથી. ભાવેશે ભારે અવાજે કહ્યું. તો પછી હું જાઉં છું બાળકોને લઈને. નેહાએ બેગ ઉઠાવી અને બોલી, નિર્ણય તારો છે. ભાવેશ ત્યાં જ બેસી રહ્યો. સવારે સવિતાબેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભાવેશ તેમના રૂમમાં આવ્યો. હાથમાં એક નાની બેગ હતી. મમ્મી, અરે બોલ બેટા, ચાલ આવું. ના મમ્મી, આજે 2-3 દિવસ માટે તમને એક જગ્યાએ લઈ જવા છે. થોડી હવા બદલાશે તો તબિયત પણ તમારી સારી રહેશે. સવિતાબેન હસ્યા, અરે બેટા, હવે મારી તબિયતનું શું, તું કહે ચાલું છું. તે જ ચાલવા લાગ્યા. પણ જતાં જતાં તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું અને ધીમેથી કહ્યું, જો પાછી ના આવું તો તું ઘરની રક્ષા કરજે. પ્રભુ. ગાડી રસ્તા ઉપર જઈ રહી હતી. સવિતાબેને બારી બહાર જોયું. ભાવેશ તરફ જોઈને પૂછ્યું, બેટા, ક્યાંય જઈ રહ્યા છીએ આપણે? બસ મમ્મી, થોડી વારમાં પહોંચી જઈશું, ગામ જઈ રહ્યા છીએ. ના મમ્મી, એક જગ્યા છે જ્યાં તમને આરામ મળશે. સવિતાબેન ચૂપ થઈ ગયા. તેમનું દિલ ધબકી ઉઠ્યું. આંખોમાં આંસુ આવ્યા પણ તેમણે છુપાવી લીધા. અરે બેટા, જો તું ઈચ્છે છે તો હું ત્યાં જ રહીશ. બસ એક વાદો કર, તહેવારો ઉપર ક્યારેક મળવા આવીશ ને. ભાવેશની આંખો ભીની થઈ ગઈ. તેણે મોઢું ફેરવી લીધું. થોડી જ વારમાં ગાડી એક જૂના ભુવન સામે ઊભી રહી. બહાર બોર્ડ ઉપર લખ્યું હતું, નિરામય વૃદ્ધાલય. સવિતાબેને વાંચ્યું, પછી ભાવેશ તરફ જોયું. આ એ જ જગ્યા છે ને બેટા? ભાવેશે કાંઈ ના કહ્યું. હું બોજ બની ગઈ હતી ને બેટા. તેમના શબ્દો ધીમા હતા પણ તીરની જેમ વાગ્યા. ના મમ્મી, એવું ના કહો. તો પછી કેમ લાવ્યો મને અહીં? ભાવેશ ચૂપ થઈ ગયો. સવિતાબેને તેમની તરફ જોયું અને હસ્યા. જવા દે બેટા, હવે હું કોઈના માટે બોજ બનવા નથી માંગતી. તારી જિંદગી આસાન રહે, બસ એ જ ઈચ્છું છું. તેમણે ભાવેશનું માથું પકડ્યું, કપાળ ચૂમ્યું અને બોલ્યા, ખુશ રહેજે બેટા. આ આશીર્વાદથી મોટી કોઈ દુઆ નથી હોતી. ભાવેશ રડી પડ્યો. તે ઝૂકીને પગે લાગતા બોલ્યો, પણ સવિતાબેને ધીરેથી તેનો ચહેરો ઉપર કર્યો. હવે રડ નહીં બેટા, માને જોવી નહીં પણ અનુભવી. એ જ તારી સાથે રહેશે. વૃદ્ધાશ્રમની એક મહિલા બહાર આવી અને સવિતાબેનનો હાથ પકડીને અંદર લઈ ગઈ. તે જતાં જતાં વળ્યા, બેટા, મારી પેટી ઘરમાં જ રહી ગઈ છે. તેમાં તારા બાળપણના ફોટા છે. ક્યારેક મન થાય ને ત્યારે જોઈ લેજે. ગાડી જતી રહી. સવિતાબેન બાકડા ઉપર બેસીને ગાડીના ધૂંધળા થતા નિશાનને જોતા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા અને ઓઠ ઉપર બસ એક જ વાક્ય હતું, બેટા, હું તારા ઘરના કોઈ ખૂણામાં પડી રહેત, પણ તારા દિલમાંથી કેમ કાઢી? વૃદ્ધાશ્રમમાં સાંજ ઉતરી આવી હતી. ક્યાંય કોઈ રોશની હતી નહીં. બસ માનું તૂટેલું દિલ હતું, જે હવે સન્નાટામાં શ્વાસ લઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે મીરા ત્યાં આવી. તેની આંખોમાં પસ્તાવો હતો અને હાથમાં ટિફિન. માજી, મને ખબર પડી કે તમે અહીં છો. તમે મારા માટે જે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલું. સવિતાબેનની આંખો ભરાઈ આવી. મીરાએ ટિફિન ખોલ્યું. તમારા માટે ખીચડી બનાવી છે, તમને બહુ ભાવતી હતી ને? દિવસો પસાર થવા લાગ્યા. મીરા દર રવિવારે આવતી. વૃદ્ધાશ્રમના બીજા લોકો પણ સવિતાબેનને માં કહેવા લાગ્યા હતા. તે બધાનું ધ્યાન રાખતા. પણ રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે ભાવેશની જૂની તસવીર છાતીએ લગાવીને ધીમેથી કહેતા, ભાવેશ, માં ઠીક છે, બસ તારો અવાજ યાદ આવે છે. એક દિવસ મીરા તેના નાના દીકરા રોહિતને લઈને આવી. રોહિતે પગે લાગીને કહ્યું, માં કેમ છે? માં કહે છે કે તમે જેમના માય છો. સવિતાબેન રડી પડ્યા.
તેમણે બાળકને ખોળામાં બેસાડ્યો અને કહ્યું, બેટા, તારા કપાળનો પરસેવો મારા માટે ગંગાજળ છે. ધીરે ધીરે સવિતાબેનનું શરીર નબળું પડી રહ્યું હતું, પણ દિલ હવે થોડું હળવું હતું. મીરાએ એક દિવસ પૂછ્યું, માજી, ક્યારેક તમારા દીકરાને ફોન કરાવું? સવિતાબેને હળવા સ્મિત સાથે કહ્યું, ના દીકરી, હવે જો તે આવશે તો માના રૂપમાં નહીં, પણ પશ્ચાતાપના રૂપમાં આવશે. મારે તેની આંખોમાં એ પડસાયો નથી જોવો, જેણે મને દૂર મોકલી દીધી હતી. સાંજ પડી ત્યારે સવિતાબેન વરંડામાં બેઠા હતા. તેમણે પોતાની છાતીએ ભાવેશની તસવીર લગાવી અને ધીમેથી બોલ્યા, ભાવેશ, માં હવે થાકી ગઈ છે, પણ જો તું ક્યારેક પસ્તાય તો આવી જજે. માં ફરીથી ગળે લગાવવા તૈયાર રહેશે. તેમની આંખોમાં આંસુની એક રેખા હતી અને ચહેરા ઉપર શાંતિ. એ રાત નિરામય વૃદ્ધાલયની સૌથી શાંત રાતોમાંની એક હતી. સવિતાબેન પોતાની ખુરશી ઉપર બેઠા હતા. પાસે ટેબલ ઉપર કાગળ, કલમ અને તેમના ધ્રુજતા હાથ. તેમણે લખવાનું શરૂ કર્યું, મારા દીકરા ભાવેશ, સદા ખુશ રહેજે. બેટા, કદાચ આ મારો છેલ્લો પત્ર છે. બેટા, હું જાણું છું કે તું મને ચોર માનવા નહોતો માંગતો, પણ પરિસ્થિતિએ તને એમ વિચારવા મજબૂર કર્યો. જે દિવસે તું ઓફિસ ગયો હતો તે જ દિવસે નેહાએ મારી પેટીમાં તારા પૈસા રાખી દીધા હતા. તે ઈચ્છતી હતી કે મને ઘરની બહાર કાઢવામાં આવે. તેમણે લાંબો શ્વાસ લીધો અને આગળ લખ્યું, મેં કોઈને કંઈ ના કહ્યું, કારણ કે હું તારું ઘર તૂટવા જોવા નહોતી માંગતી. જો મેં મારું સત્ય જણાવ્યું હોત તો તારી જિંદગી વિખેરાઈ જાત. મેં મૌન પસંદ કર્યું, કારણ કે માનું કામ સંભાળવાનું હોય છે, ભલે તેને પોતે કેમ ન તૂટવું પડે. બેટા, તું નાનો હતો ને ત્યારે કહેતો હતો ને કે મમ્મી, તમારા જેવું કોઈ નથી. ત્યારે હું વિચારતી હતી કે તું મોટો થઈને પણ આવું જ કહીશ. પણ હવે સમજાયું કે જિંદગીમાં ઉંમર નહીં, પરિસ્થિતિઓ સંબંધો બદલી નાખે છે. તેમણે પત્ર પૂરો કર્યો, કવરમાં રાખ્યો અને તેના ઉપર લખ્યું, મારા દીકરા ભાવેશ માટે. ધીરે ધીરે તેમણે આંખો બંધ કરી અને જૂનું ભજન ગણગણવા લાગ્યા. મૈયા મોરી મેં નહીં માખન ખાયો. ભજનની છેલ્લી ચંક્તિ પર જ તેમના શ્વાસ થંભી ગયા. ચહેરા ઉપર એવી શાંતિ હતી, જાણે માએ અંતિમ પળમાં દરેક દીકરાને માફ કરી દીધો હોય. સવારે જ્યારે સ્ટાફ રૂમમાં પહોંચ્યો ત્યારે સવિતાબેન એ જ ખુરશી ઉપર બેઠેલા મળ્યા. સ્ટાફે તરત ફોન કર્યો, સર, તમારા માજી હવે નથી રહ્યા. ભાવેશનો મોબાઈલ ધ્રુજી ઉઠ્યો. ઓફિસમાં મીટિંગ ચાલતી હતી, પણ તેને કશું સંભળાયું નહીં. તે સીધો વૃદ્ધાશ્રમ દોડ્યો. ત્યાં પહોંચીને જોયું તો માના શરીરને જમીન ઉપર સુવડાવવામાં આવ્યા હતા. ભાવેશ માના ચરણોમાં માથું રાખી રડી પડ્યો, મમ્મી, માફ કરી દો. મેં તમારા સત્યને જૂઠું સમજ્યું ને તમારા પ્રેમને બોજ. ત્યારે જ ત્યાંની એક વૃદ્ધ મહિલા પાસે આવી અને બોલી, બેટા, તારી મમ્મી રોજ એક જ વાત બોલતી હતી, મારો કોઈ વાંક નહોતો, અને આ રહ્યો તેમનો છેલ્લો પત્ર. ભાવેશે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો. જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેનો ચહેરો ફીકો પડતો ગયો. માનું મૌન, તેમનો ત્યાગ અને તેમની માફી. પત્ર પૂરો થતાં જ ભાવેશ જમીન ઉપર ફસડાઈ પડ્યો અને ધ્રુસકે રડી પડ્યો. મમ્મી, તમને ખોટું કહેતા પહેલા એકવાર તમારો ચહેરો જોઈ લીધો હોત ને તો કદાચ મારી આત્મા બચી જાત. તે સાંજે સવિતાબેનના અંતિમ સંસ્કાર થયા. ભાવેશે રાખ ઉઠાવીને કહ્યું, મમ્મી, હવે તારા દીકરાની આંખો ખુલી ગઈ છે. તે જે શીખવ્યું તે હવે હું નિભાવીશ. જ્યારે ભાવેશ ઘરે પહોંચ્યો ત્યારે નેહા દરવાજે ઊભી હતી. શું થયું ભાવેશ? કેમ આટલા પરેશાન દેખાવ છો? ભાવેશનો અવાજ ઠંડો હતો, પણ અંદર લાવા ઉકળતો હતો. માં ચાલી ગઈ નેહા. નેહા ચોંકી ગઈ. શું? ક્યારે? આજે સવારે એકલી, બસ એક તસવીર અને એક પત્ર સાથે. ભાવેશે પત્ર નેહા સામે ધર્યો. આ માનો છેલ્લો પત્ર છે, જેમાં તેમણે લખ્યું છે કે ચોરી તે તેમના પર થોપી હતી. તે જ પૈસા તેમની પેટીમાં રાખ્યા હતા. અને નેહાનો ચહેરો પીળો પડી ગયો. ભાવેશ, મેં તો બસ. કેમ કર્યું નેહા? ભાવેશનો અવાજ કાંપી રહ્યો હતો. કેમ માં જેવી સ્ત્રીને આટલી મોટી સજા આપી? નેહા રડવા લાગી કે મને લાગતું હતું કે માં દરેક વાતમાં દખલ કરે છે. તે મને પસંદ નથી કરતી અને એટલે તે મારી માને ચોર બનાવી દીધી. તને ખબર છે નેહા, તે મરતા દમ સુધી બસ એક જ નજર ઝંકતી હતી કે તેનો દીકરો તેના ઉપર વિશ્વાસ કરે, પણ મેં એ પણ ના આપ્યું. નેહા જમીન ઉપર બેસીને માફી માંગવા લાગી. ભાવેશ, મને માફ કરી દે. તારે મા પાસે જવું છે, તેમના ચરણોમાં માથું નમાવ્યું છે. ભાવેશે ભારે સ્વરે કહ્યું, માએ તો તને માફ કરી દીધી છે, પણ હું મારી જાતને માફ નથી કરી શકતો, કારણ કે મેં મારી માને જીવતા જીવ ગુમાવી દીધી. ત્યારે જ દરવાજે મીરા આવી.
તેના હાથમાં એક થેલી હતી. ભૈયા, આ મમ્મીની રખ્યા છે અને તેમનો ભગવાનનો ફોટો. તેમણે કહ્યું હતું કે આ તેમનો દીકરો સાચવશે. ભાવેશે રાખણીએ થેલી માથે ચડાવી અને જમીન ઉપર બેસી ગયો. તેની આંખો ભરાઈ આવી. તેણે નેહા તરફ જોઈને કહ્યું, નેહા, હું તારાથી નફરત નથી કરતો, પણ જે પાપ આપણે કર્યું છે ને તેનું પ્રાયશ્ચિત આપણે આખી જિંદગી કરવું પડશે. પણ હવે તું આ ઘરમાં નહીં રહે. આ ઘર હવે એ માની યાદોનું મંદિર બનીને રહેશે જેને તે તોડ્યું હતું. ભાવેશનો અવાજ મક્કમ હતો. નેહાએ માથું ઝુકાવ્યું. જ્યાં મારી જગ્યા નથી ત્યાં હું રહી પણ ન શકું. તે રડતી રડતી ચાલી ગઈ. પાછળ ફક્ત સન્નાટો રહી ગયો. ભાવેશે મીરા તરફ ફરીને કહ્યું, દીકરી, મારી છેલ્લી ઈચ્છા હતી કે અમદાવાદ વાળું ઘર તારા નામે કરી દઉં. તે જે કર્યું તે કોઈ એહસાન નહોતું, તે માનવતા હતી. હવે એ જ ઘર માનવતાનું પ્રતીક બનશે. મીરાની આંખોમાં આંસુ હતા. ભૈયા, મેં તો કાંઈ નથી કર્યું, બસ માની જેમ સમજી. ભાવેશે સ્મિત સાથે કહ્યું, અને એ જ આ દુનિયાની સૌથી મોટી વાત છે, કોઈ અજાણ્યામાં પોતાનું જોવું. તે રાત્રે ભાવેશ વરંડામાં બેઠો હતો. હવામાં માની સુગંધ હતી અને કાનમાં એ જ શબ્દો ગૂંજતા હતા. માને જોવી નહીં, અનુભવી. એ જ તારી સાથે રહેશે. તે હસ્યો. હા મમ્મી, હવે તું અહીંયા જ છે, આ ઘરની દરેક દિવાલમાં, દરેક શ્વાસમાં. આંગણામાં ચાંદની ફેલાઈ અને દિવાલ પરની સવિતાબેનની તસવીર જાણે હસી ઉઠી. જાણે કોઈ માએ પોતાના દીકરાને આખરે સાચો રસ્તો બતાવી દીધો હોય. સવારનું પહેલું કિરણ ભાવેશના ઘરની બારીમાંથી અંદર આવ્યું. આજે ઘરની દિવાલો ઉપર એક અજીબ શાંતિ હતી. એ જ ઘર જ્યાં ક્યારેક મેણા, ટોણા, ઝઘડા અને સન્નાટો હતો, હવે માના આશીર્વાદથી પવિત્ર થઈ ગયું હતું. ભાવેશ માની તસવીર સામે બેસી અગરબત્તી કરી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, હવે આ ઘર ફક્ત મારું નથી, આ તારા આત્માનું મંદિર છે. તું ચાલી ગઈ પણ મને જીવતા શીખવી. પાસે જ માનો પેલો છેલ્લો પત્ર રાખ્યો હતો. તેને ફરીથી વાંચ્યું. દરેક શબ્દમાં માનો અવાજ સંભળાતો હતો. થોડા જ અઠવાડિયામાં અમદાવાદ શહેરના લોકો હેરાન હતા. એ જ ઘર જ્યાં ક્યારેક સવિતાબેનના આંસુ પડ્યા હતા, ત્યાં હવે બોર્ડ લાગ્યું હતું, સવિતા સદન, માતાઓ માટે એક સુરક્ષિત આશરો. અહીં કોઈ ફી લેવામાં આવતી નહોતી. ભાવેશે પોતાની નોકરી છોડી દીધી અને પૂરો સમય આ સંસ્થાને આપવા લાગ્યો. શહેરના લોકો જે પહેલા બસ તમાશો જોતા હતા, હવે મદદ માટે આગળ આવવા લાગ્યા. દરેક રૂમમાં એક માં હતી. કોઈ એવી જે પોતાના બાળકોથી વિખૂટી પડી ગઈ હતી, કોઈ એવી જેને સમાજે એકલી છોડી દીધી હતી. દરેક સવારે ભાવેશ આ બધી માતાઓના પગે લાગતો, જાણે દરેક માતામાં તેને પોતાની મમ્મી દેખાતી હોય. મમ્મી, દવા લીધી? હા બેટા. તે જમી લીધું? આ સંવાદો ઘરને ફરીથી ઘર બનાવી રહ્યા હતા. એક દિવસ મીરા તેના દીકરા રોહિત સાથે આવી. ભૈયા, હવે તમારા ઉપર ગર્વ છે. મમ્મી જો હોત ને એ તો કેટલા ખુશ હોત. ભાવેશ હસ્યો. ના બહેન, તે છે જ. જો દરેક મુસ્કાન પાછળ તો છે. તેણે ફૂલોથી સજાવેલી સવિતાબેનની તસવીર સામે જોયું, જેની નીચે લખ્યું હતું, માં, જેમની મમતા ક્યારેય ખતમ નથી થતી. સાંજે ભાવેશ છત ઉપર બેઠો આથમતા સૂરજને જોઈ રહ્યો હતો. મમ્મી, તારો દીકરો હવે એકલો નથી. હવે તારી જેમ ઘણી માતાઓ અહીં રસે છે, જીવે છે. તારા નામની આ રોશની હું ક્યારેય બુઝાવવા નહીં દઉં. નીચેથી અવાજ આવ્યો, ભાવેશ બેટા, આવી જા, પ્રસાદ વહેંચવાનો છે. તે હસ્યો. હા મમ્મી, આવું છું. હવે દરેક માં તેને બેટા કહીને બોલાવતી હતી અને દરેક અવાજમાં તેને પોતાની સવિતાબેનના આશીર્વાદ સંભળાતા હતા. થોડા મહિના પછી અખબારમાં સમાચાર છપાયા. એક દીકરાએ માની યાદમાં બનાવ્યું સવિતા સદન, જ્યાં દરેક માતાને મળે છે ઘર જેવું સુખ. સમાચારની નીચે ભાવેશનો વૃદ્ધ માતાઓ સાથે હસતો ફોટો હતો. લોકો કહેતા હતા કે જે માએ જીવતા અપમાન સહ્યું, હવે તેની યાદોથી સેંકડો માતાઓ સન્માન મેળવી રહી છે. એક સાંજે એક ગરીબ વૃદ્ધ મહિલા ફટેલા કપડામાં ત્યાં આવ્યા અને પૂછ્યું, બેટા, સાંભળ્યું છે કે અહીંયા માતાઓની જગ્યા મળે છે? ભાવેશે આગળ વધીને તેમનો હાથ પકડ્યો. આ ઘર તમારું જ છે માં, મમ્મી, અહીં કોઈ પારકું નથી. તેણે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, મમ્મી, હવે કોઈ માં એકલી નહીં રહે, આ મારી કસમ છે. રાત્રે જ્યારે બધું શાંત હતું, ભાવેશ આંગણામાં બેઠો ચાંદને જોઈ રહ્યો હતો. હવામાં ચંદનની હળવી સુગંધ હતી. એક પાંદડું તેની ગોદમાં આવીને પડ્યું. તે ગણગણ્યો, જાણું છું મમ્મી, તું અત્યારે પણ અહીંયા જ છે, બસ દેખાતી નથી. તેણે દીવાલમાં તેલ નાખ્યું અને જ્યોત પ્રગટાવી. ધીરે ધીરે જ્યોત ઉપર ઉઠી, જાણે કોઈ માની આત્મા હસીને કહી રહી હોય, હવે તે માનવતાની જ્યોત પ્રગટાવી દીધી છે બેટા. આ જ મારો સાચો પુનર્જન્મ છે. ક્યારેક એક ઘરમાં સન્નાટો હતો, હવે ત્યાં
ભજન, હાસ્ય અને માતાઓના આશીર્વાદનો ગુંજરાવ હતો. ભાવેશ સમજી ગયો હતો કે માનો ખોળો ફક્ત જન્મ આપનારીથી નથી હોતો, એ તો એ દરેક દિલ છે જે બિનશરતી પ્રેમ કરી જાણે છે, જે પોતાના માતા પિતાના ચહેરા ઉપર સ્મિત નથી રાખી શકતો. તે જિંદગીમાં ભલે ગમે એટલી ઊંચાઈ મેળવે પણ તે અંદરથી ખાલી જ રહે છે. તો દોસ્તો, ભાવેશે જે કર્યું તે સાચું હતું તે કોમેન્ટમાં જરૂર જણાવજો.